ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 11 વિદ્યુતમાં આપણે સ્વાધ્યાયમાં પ્રવેશ લઈ ચૂક્યા છે. સ્વાધ્યાયની અંદર 1 થી 5 પ્રશ્નો ભાગ 11માં પૂરા કર્યા છે. ભાગ 11માં સ્વાધ્યાયના કેટલા પ્રશ્નો પૂરા કર્યા છે? હા, 1 થી 5 પૂરા કરી દીધા છે. અત્યારે કયો ભાગ ચાલી રહ્યો છે? 12મો ભાગ આવ્યો. કયો ભાગ આવ્યો છે? 12મો. ધ્યાન આપજો. પ્રશ્ન વાંચીએ તો આ દાખલો કહે છે, આ દાખલો છે જેમાં વ્યાસ આપેલું છે, તમને અવરોધકતા આપી છે. શું આપ્યું છે તમને? અવરોધકતા. ચલો વ્યાસના આપણે શું બોલીએ છીએ? ડી બોલીએ છીએ. ડી કેટલા છે? 0.5 mm. આવો એક દાખલો આવી ગયો છે 3 માર્કનો, એટલે mm વાળો. પછી અવરોધકતાના બોલાય, અહીંયા લખાતું તો નથી પણ ટ્રાય કરીએ. અવરોધકતાના બોલાય છે રો. રો આપે છે 1.6 × 10⁻⁸ ઓહમ મીટર. બીજું શું આપ્યું છે? અવરોધ આપ્યો છે. આર આપ્યા છે. આર કેટલા છે? 10 ઓહમ. તારની લંબાઈ કેટલી? એટલે કે એલ શોધવાનું છે. જો વ્યાસને બમણો કરીએ તો અવરોધ કેટલો થાય? વ્યાસને આપણે કેટલો કરવાનો? બમણો. એટલે બે વસ્તુ માંગી છે. એક તો શું માંગે છે? તારની લંબાઈ કેટલી? એક આ પ્રશ્ન માંગ્યું છે. અને બીજું શું માંગ્યું છે? બીજું શું માંગ્યું છે કે જો હું વ્યાસને બમણો કરું તો અવરોધ કેટલો થાય? ક્લિયર? એકદમ સહેલો અને સિમ્પલ છે. મને નહીં લાગતું કે આમાં કઈ ભારે દાખલો હોય. ક્લિયર? તો આપણે ઓકે, આમાં આપણે જોઈ લઈએ. ભાઈ બધું લખાઈ ગયું છે. યસ. રો એના કરતા બનાવીએ તો એ ઉપર જાય, રો નીચે આવે. કિંમત મૂકવાની. એ તાર હોય, તાર તો એના ક્ષેત્રફળ માટે શું લખાય? πr². કિંમત મૂકો. ક્લિયર? દેન તમે બધી કિંમત મૂકશો તો એલ ની કિંમત કેટલી આવે છે? 122.6 મીટર. હવે વ્યાસને શું કરવાનું છે? બમણો કરવાનું છે. બધી વસ્તુ એમની જ મૂકી દેવાની છે. બધી વસ્તુ એમની જ મૂકી દેવાની. ફક્ત તમારે વ્યાસ કેટલો કરવાનો? બમણો કરવાનો છે. ઓકે. વ્યાસ બમણો કરતા અવરોધમાં શું ફેરફાર થાય? ઓકે, તો જોઈએ. આર કમ્પ્લીટ. ઓકે, અડધો કરવાનું કીધું કે બમણો? વ્યાસ બમણો કરવાનો છે. તો અહીંયા વ્યાસ આપણે બમણો કરીએ, બરોબર છે. πd² / πr². ઓકે, ત્રિજ્યા બરોબર છે. ચલો હવે દાખલો ગણીએ. ધ્યાન આપજો. પહેલું જવાબમાં આપણે પહેલું એ લખ્યું છે કે વ્યાસ કેટલો આપ્યું છે? 0.5 mm. ચલો 1 m દૂર થાય તો કેટલા લખાય? કોને ખબર છે? 10⁻³ m મીટર લખાય. ક્લિયર? વ્યાસ આપ્યા છે. ચલો વ્યાસના અડધા કરું તો શું મળે? શું મળે? ત્રિજ્યા મળે. શું મળશે? ત્રિજ્યા 0.5 × 10⁻³ મીટર. આ તમને ત્રિજ્યા મળી ગઈ. બીજું અવરોધકતા આપી છે. અવરોધકતાનો રો કહેવાય. અવરોધકતાનો શું બોલાય? રો. અવરોધકતા એને આપણે રો કહીએ છીએ. રો કેટલા આપ્યા છે? 1.6 × 10⁻8 ઓહમ મીટર. બીજું શું આપ્યું છે? અવરોધ કેટલો છે? 10 ઓહમ. તો શું શોધવાનું છે? પહેલામાં લંબાઈ શોધ. પહેલામાં શું શોધવાનું છે? લંબાઈ. ચલો હવે આપણે દાખલો ચાલુ કરીએ. તો અવરોધકતાનું સૂત્ર એ છે કે R બરાબર રો L/A. એ ક્યાં જતા રહે? R જોડે. રો ગુણાકારમાં છે. રો કયા છે? ગુણાકારમાં છે. તો એ ક્યાં જતું રહે? ભાગાકાર. ક્લિયર? ઓકે, હું આ રીતે લખું છું, વાંધો નહીં ને, એક જ કહેવાય. ચલો આર કેટલા? આના આર રાખ્યા છે. એ એટલે શું? આડછેદનું ક્ષેત્રફળ. એ એટલે શું? આડછેદનું ક્ષેત્રફળ. તારનું આડછેદ કેવું હોય? તારનો આડછેદ કેવો હોય? તો વર્તુળ.
કેવું હોય? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર, ક્લિયર, અપોન રૂ. હવે ધ્યાન આપજો, અહીંયા આરની કિંમત કેટલી આપી છે? 10. પાઈની કિંમત ખબર છે? ના. તો 22/7. એટલે ના ખબર તો 22/7. આર કેટલા છે? 0.5 ગુણ્યા 2 10⁻³ કેટલી વાર લખાય? 2 વાર લખાય. કેટલી વાર લખાય? 2 વાર. તો 0.5 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2. આ જે છે આ રો, એ રો કેટલા આપ્યા છે તમને? રો કેટલા આપ્યા છે? 1.6 ગુણ્યા 10 કેટલી ઘાત છે? -8. ઓકે, હવે તમને ખબર છે આ વ્યસ્ત કરી દઈએ. કઈ ના હોય તો શું લખાય નીચે? 1. કઈ ના હોય તો શું લખાય નીચે? 1. હવે ધ્યાન આપજો, હવેનું સ્ટેપ. તો આનું શું થઈ જાય? ઉપર વ્યસ્ત થઈ જાય. શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. ધ્યાન આપજો. તો તમારે આવું બનશે, L બરાબર પહેલા શું છે? 10 ગુણ્યા 22/7. આરની કિંમત કેટલી? તો 0.5 ગુણ્યા 10⁻³ ફરી 0.5 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2 કરવા પડશે, ભાગ્યા 2 કરવા પડશે, ગુણ્યા આ ઉપર જાય તો શું બની જશે? વ્યસ્ત બની જાય. તો આ રીતે લખાય 1/1.6 ગુણ્યા 10⁻8. આનો જવાબ તમારે લાવવાનો છે. અરે બાપ રે બાપ સાહેબ, આવો જવાબ લાવવાનો? આવું લાવવું તો પડશે. ચલો હવે ધ્યાન આપજો. બીજું સ્ટેપ, L ના L 10 ગુણ્યા 22/7. પોઈન્ટ કાઢી લો તો નીચે કેટલા આવે? 10 ગુણ્યા 10⁻³ નીચે કેટલા આવી જાય? 2 તો હતા જ ને. પોઈન્ટ કાઢો, નીચે કેટલા આવી જાય? 10 ગુણ્યા 10⁻³. ઓકે, ગુણ્યા આમાંથી પોઈન્ટ કાઢો તો નીચે 10 લખાય. હવે છેદનો એ છેદ છે. શું બોલું છું? છેદનો એ છેદ. તો આ 10 ક્યાં જતા રહે? સીધા ઉપર જતો રહે. તો અહીંયા ભૂસી નાખું 10. છેદનો છેદ નીચે 10 હતો, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. ક્લિયર? ગુણ્યા 10⁻8. ક્લિયર? હવે આપણે છેદ ઉડાડીએ. ધ્યાન આપજો. છેદ ઉડાડવામાં સૌથી પહેલા આપણે કરીએ, અહીંયા આ છેદ ઉડાડીએ, કેટલા થાય? 11. આ છેદ ઉડાડું, કેટલા થાય? 5. આ છેદ ઉડાડું, કેટલા થાય? 2. આ છેદ ઉડાડું, કેટલા થાય? 5. આ છેદ ઉડાડું, કેટલા થાય? 2. ઓકે, ઉપર હવે કઈ શું વધ્યું છે? 11, 5, 5 એટલા વધ્યા છે. બીજું કોઈ છે નીચે છેદ ઉડતું? એવું મને નથી લાગતું કઈ ઉડતું હોય. L બરાબર ઉપર શું છે? 11, 5 10⁻³, હજી 5 10⁻3. નીચે શું છે? ફક્ત 7 ગુણ્યા આ 2 તો છે જ ને, આ 2 તો છે જ. પછી બીજું શું છે નીચે? 16 ગુણ્યા 10⁻8. ક્લિયર? હવે ધ્યાન આપજો, જે આ ઘાત વાળું છે ને એનો વ્યવહાર પૂરું કરીશું. હવે કોનો વ્યવહાર પૂરું કરીશું? ઘાત વાળાનો વ્યવહાર પૂરું કરીશું. ધ્યાન આપજો. તો L ગુણ્યા 11 ગુણ્યા 5 ગુણ્યા 10⁻3 -3. આ -8 ઉપર જાય તો શું બની જાય? પ્લસ બની જાય. ઓકે, તો ગુણ્યા 5. નીચેનો વ્યવહાર પૂરું કરીએ તો 14 ગુણ્યા 16. આ ખબર પડી ગઈ? ફરીથી -3 સાથે લખ્યા. આ -8 ઉપર જાય તો શું બની જાય? પ્લસ બની જાય. હવે તમે મને જવાબ આપો. 11 ગુણ્યા 5 25 25 અને આમાં તમે જવાબ લાવો, કેટલો આવે? 8 માંથી 6 જાય તો 2. ઓકે, નીચે છે 14 ગુણ્યા 16. ઓકે, હવે આનો તમારે જવાબ લાવવાનો છે. ક્લિયર? આપણે જોઈએ જવાબ આવે છે કે નહીં. તો તમારે સૌથી પહેલા કરવાનું છે 11 ગુણ્યા 25 ગુણ્યા 100 પણ ગુણ દઉં છું.
ઓકે, ભાગ્યા 14/16. તો જવાબ આવે છે એનો 122.7. લંબાઈ માટેનું એકમ શું થાય? મીટર. લંબાઈ માટેનું એકમ શું થાય? મીટર. જવાબ જોઈ લે આવે છે કે નહીં. લંબાઈ આવ્યું આપણે 122.6 મીટર. આપણે કેટલો આવે છે? ચાલી જાય પોઈન્ટ પાછળ. ખબર પડી ગઈ? કમ્પ્લીટ બેઠો જવાબ છે સર. આ તો બહુ ગજબનું છે. આ તો હજી એક પૂરું થયું. હવે વ્યાસ કેટલું કરવાનું છે? હા, વ્યાસ હવે બમણો કરીને તમારે જવાબ લાવવાનો છે. જોઈએ આપણે મને કહો સૂત્ર શું થાય? આર બરાબર સૂત્ર બોલો આરનું. આર બરાબર સૂત્ર શું? ρ L અપોન A. ચલો આર ના આર, એલ ના એલ. એ નું સૂત્ર આર છેદનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. ચલો આપણે અત્યારે વિચારીએ કે આર ની કિંમત શું હોય? ડી ના અડધા કરીએ તો શું મળે? આર મળે. ડી ના અડધા કરીએ તો શું મળે? આર. ચલો ρ L અપોન પાઈ ડી સ્ક્વેર 2 નો વર્ગ 4. છેદનો છેદ ક્યાં જતો રહે? ક્યાં જતો રહે? અંશમાં. તો જવાબ આવે પાઈ ડી સ્ક્વેર. તો ધ્યાનથી જો આર અને ડી નો સંબંધ શું મળ્યો મને એટલું કહો. આર અને ડી નો સંબંધ શું મળ્યો? તો આર 1 અપોન ડી સ્ક્વેર. હવે ડી એટલે કે વ્યાસ કેટલા કરવાના છે? બમણા કરતા. કેટલા કરતા? બમણા કરતા. ચલો હવે આપણે ડી ના બમણા કરીએ. ડી ને શું કરીએ? બમણા કરીએ. 2 એટલે બમણા. તો તમને ત્રિજ્યા કેટલા ભાગની મળે છે? ત્રિજ્યા કેટલા ભાગની મળે છે? ચોથા ભાગની. તો અહીંયા લખીશું નોંધ. જ્યારે વ્યાસ બમણા કરવામાં આવે છે, બમણા કરવામાં આવે છે ત્યારે ત્રિજ્યા અવરોધ, ત્રિજ્યા કયો? અવરોધ કેટલા ભાગનું મળે છે? 1/4. એટલે ચોથા ભાગનું મળે છે. દાખલો પૂરો. દાખલો પૂરો. તો આની અંદર મારે થોડું ટાઈમ લેવું પડે. અહીંયા આ લખવાની કઈ જરૂર આવશે નહીં. અહીંથી દાખલો ગણે. ક્લિયર? અને આમાં કઈ ખબર ના પડી તો આમાં મેં બહુ ડિટેલમાં ચલાવ્યું છે. થોડું ટફ હતું તો મારે 1-2 મિનિટ લેવી પડી. અહીંયા થોડું કેવું હતું? ટફ હતું એટલે મારે 1-2 મિનિટ લેવી પડી. ફરીથી એકવાર છઠ્ઠો દાખલો જોઈ લઈએ. સૌથી પહેલા શું આપ્યું હતું? વ્યાસ 2 m હોય, 1 m દૂર કરીએ તો કેટલા આવે? 10⁻3. ઓકે. આર કેટલા મળે? વ્યાસના અડધા. વ્યાસના અડધા. ρ કેટલા આપ્યા છે? 1.6 × 10⁻8. આર કેટલા આપ્યા છે? 10. એલ કેટલા છે? શોધવાના છે. ચલો સૂત્ર મૂક્યું. કોના કરતા બનાયા? એલ ના કરતા બનાયા. તો એ ક્યાં જાય? અંશમાં. ρ ક્યાં જાય? છેદમાં. ચલો આર ના આર. એ એટલે શું? આર છેદનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું આવે? પાઈ આર સ્ક્વેર ભાગ્યા ρ. આર કેટલા છે? 10. પાઈ ની કિંમત 22/7. આર ની કિંમત લખી દીધું. અને ρ ની કિંમત નીચે કઈ ના આવે તો શું લખાય? 1. આ ઉપર જઈને શું બની જાય? વ્યસ્ત થઈ ગયા. આ તમને મેં આગળ શીખવાડ્યું. તો આ જે ભાગાકાર છે એ શામાં રૂપાંતર થઈ જાય? ગુણાકારમાં. એ શામાં રૂપાંતર થઈ જાય? ગુણાકારમાં. અને આનું શું થઈ જાય? વ્યસ્ત છે. આનું શું થઈ જાય? વ્યસ્ત. તો આપણે અહીંયા છેદ ઉડાડ્યા. છેદ ઉડાડવા કિંમત મૂકી દીધી છે. ઓકે. કિંમત ઉડે એમાં પછી આમાં આ વસ્તુ યાદ રાખવાનું. આનું આ રીતે થાય. અને આ -8 ઉપર જાય તો શું બની જાય? પ્લસ. પછી આવું આવ્યું. પછી આ બધાનું મેં ભાગાકાર કરીને મને જવાબ શું આવ્યો? એલની એનો જવાબ શું આવ્યો? 122.7 મીટર. ઓકે. હવે મારે શું કરવાનું છે? વ્યાસ શું કરવાનું છે? બમણા. તે પહેલા સંબંધ શોધી લઈએ. એ પહેલા શું શોધી લઈએ? સંબંધ. તો આર નું સૂત્ર મૂક્યું. ઓકે. એની અંદર ફક્ત આપણે બીજું કોઈ હળી કરવાની નહીં. આર ની જગ્યાએ શું લખ્યું? d/2. કેમ d/2? કારણ કે આનું સૂત્ર છે શું? વ્યાસના અડધા. એ આરનું સૂત્ર છે. તો ડી નો વર્ગ શું થાય? 2. 2 નો વર્ગ શું થાય? 4. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. અંશમાં જતો રહ્યું. હવે ધ્યાનથી જો આર અને ડી નો કયો સંબંધ છે? વ્યસ્તનો. આર અને ડી નો કયો સંબંધ છે? વ્યસ્ત અને વર્ગ છે. તો મેં હવે ડી ને કેટલા કર્યા?
બમણા, તો ડી ની જગ્યાએ શું લખ્યા 2 લખ્યા, એનો વર્ગ શું થાય 4, તો મને અવરોધ કેટલું મળે છે ચોથા ભાગનું. જો હું વ્યાસ બમણા કરવામાં આવે, વ્યાસને શું કરવામાં આવે બમણા કરવામાં આવે, તો આર અવરોધ કયા ભાગનું મળે છે ચોથા ભાગનું મળે છે. ખબર પડી ગઈ? આમાં આગળ જવા દઈએ. આ પ્રશ્ન બોર્ડમાં નહીં પૂછાય, આ પ્રશ્ન બોર્ડમાં નહીં પૂછાય, પણ આપણે જોઈ લઈએ. આ નહીં પૂછાય પણ આપણે એકવાર જોઈ લઈશું. કોઈ પણ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે. અનુરૂપ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નીચે મુજબ છે. પ્રવાહ વધતો જાય છે, એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શું થતો જાય છે વધતો જાય છે. ક્લિયર? અહીંયા મેં થોડું કંઈક લખ્યું છે, જો બોર્ડમાં પૂછાય તો સમાન અસમાનની વાત આવી શકે. વિદ્યુત પ્રવાહ સમાન શામાં હોય? કયા જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય? આ તો જવાબ શું આવશે આ બંનેમાંથી? વિદ્યુત પ્રવાહ સરખો શામાં પસાર થાય? શ્રેણીમાં થાય. બીજો એક પ્રશ્ન એ પૂછી શકે, વિદ્યુત પ્રવાહ અસમાન હોય અને વિદ્યુત પ્રવાહ અસમાન અને વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવું જોડાણ કયું? સમાંતર. આ MCQ માં મેં લીધેલું છે. અહીંયા આખું વાક્ય વાંચો. પ્રવાહ કેવો? સમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવું? જુદું. એવું જોડાણ કયું? શ્રેણી. અને વિદ્યુત પ્રવાહ અસમાન હોય, વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવું કયું? સમાંતર. આ બધું તમે ભણી ગયા છો, આ બધું તમે ભણી ગયા છો. આ જો મારે અહીંયા કંઈક શું કહે છે, આઈ નું મૂલ્ય નીચે મુજબ છે, અહીંયા શું ગણવાનું છે? અવરોધ ગણવાનું છે. શું ગણવાનું છે? અવરોધ ગણ. ક્લિયર? અહીંયા અવરોધ ગણવાનું છે. બીજી એક વસ્તુ છે કે અવરોધની વાત કીધી છે તમને, આપેલામાંથી અવરોધ ગણો. અને બીજું એમ નથી કીધું કે શ્રેણીમાં છે કે સમાંતરમાં, એવું કંઈ કીધું નથી, તો ધ્યાન આપજો. ચલો R1, ચલો R1 બરાબર I1 ભાગ્યા સોરી, પહેલા તો મને એવું ઓહમનો નિયમ શું છે? V બરાબર IR. સૂત્ર યાદ છે? હા સર, આ અમને સૂત્ર યાદ છે. V બરાબર શું છે? IR. હવે ધ્યાન આપજો, કઈ બોલ પેન આવી રહી. R ને કરતા બનાવો તો I ક્યાં જાય? છેદમાં. ક્યાં જાય? છેદમાં. આપણે પહેલા માટે ગણીએ R1, પહેલા માટેનું શું ગણીએ? R1. તો V1 ભાગ્યા I1. ચલો V1 કેટલું છે પહેલામાં? 1.6. I1 કેટલું છે? આ દાખલો પરીક્ષામાં નહીં આવે, નહીં આવે, નહીં આવે. ના, રહેવા નથી દેવાનું. ચલો ચલો 1.6 ભાગ્યા 0.5. તો આનો જવાબ શું આવ્યો R1? હા. ચલો હવે બીજું R2 ગણો. બીજું શું ગણો? R2. તો V2 ભાગ્યા I2. ચલો V2 કેટલા છે? 3.4. I1 કેટલા છે? 1 પોઈન્ટ. તો આનો જવાબ શું આવે? આગળ જઈએ, ત્રીજું ગણીએ. ત્રીજું R3 માં શું લખાય? V3 ભાગ્યા I3. V3 કેટલા છે અને પેલા કેટલા છે? ચલો જવાબ જોઈએ. અ 6.7 ભાગ્યા 2. તો જવાબ આવે છે 3.3. કેટલા આવે છે? 3.35 છે, પણ આપણે લખીએ. ચલો આગળ જઈએ. પછી R4 કેટલા? V4 ભાગ્યા I4. V4 કેટલા છે? 10.2 ભાગ્યા પેલા કેટલા? 3. ઓકે, લખો. 10.2 ભાગ્યા 3. તો જવાબ આવે છે 3.4. R5 ગણો. V5 ભાગ્યા I5. V5 કેટલા અને પેલા કેટલા? 4. ચલો 13.2 ભાગ્યા 4. તો જવાબ આવે છે 3.3. હવે મને એવું આમાં કીધું છે કે અવરોધ શ્રેણીમાં છે કે સમાંતરમાં? કીધું છે અહીંયા અવરોધ શ્રેણીમાં છે કે સમાંતર? અવરોધ જ કીધો છે ને, તો આપણે અહીંયા લઈશું સરેરાશ અવરોધ. શું લઈશું? સરેરાશ અવરોધ. સરેરાશ અવરોધ બરાબર
R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5 ભાગ્યા 5 સરેરાશ લેવાનું. કેમ કે આમાં ન સમાંતરનું સૂત્ર વપરાય ન શ્રેણીનું સૂત્ર વપરાય. ખબર પડે છે? અહીંયા કયું વપરાય? સરેરાશ. અહીંયા કોઈ જ જગ્યાએ એવું નહીં લખ્યું કે સમાંતરમાં છે કે શ્રેણીમાં છે. તો અહીંયા આપણે શું લઈશું? કુલ એટલે સરેરાશ લઈશું. ચલો સરવાળો કરો. ચલો પહેલું કેટલા લેવાના? 3.2. પછી કેટલા લેવાના? 3.4. પછી કેટલા લેવાના? 3.3 લખીએ, પછી 3.4, પછી 3.3 અને ભાગ્યા શું કરી દઈએ? 5. ચલો કરો ફટાફટ. ઓકે, 3.2 વત્તા 3.4 વત્તા 3.3, 3.3 પછી 3.4 ભાગ્યા કેટલા કરવાના છે? 5. તો જવાબ આવે છે તમારે 3.3 ઓહમ. દાખલો પૂરો. દાખલો પૂરો. દાખલામાં કઈ સારો હતો નહીં. ખબર પડી? ફરીથી કહી દઉં, આ દાખલો ફરી સમજાવું છું. અહીંયા તમારે આ દાખલામાં શું ગણવાનું છે? અવરોધ ગણવાનું છે. કુલ અવરોધ. શું? કુલ અવરોધ. તો આપણે બધાનું પર્સનલ સૂત્ર વાપર્યું. R1 ની કિંમત લખી, R2 ની પર્સનલ સૂત્ર, R3 નું પર્સનલ સૂત્ર, R4 નું પર્સનલ, R5 નું. ઓકે, પછી શું લઈ લીધું? સરેરાશ અવરોધ. મને કોઈ કહી શકે અહીંયા સરેરાશ લીધું? કેમ સરેરાશ લીધું? નહીં, અહીંયા કોઈ નહીં શ્રેણીનું કોઈ શબ્દ વાપર્યું, નહીં અહીંયા કોઈ સમાંતર શબ્દ વાપર્યું. એટલે પછી અહીંયા કઈ રીતનું લેવાનું અવરોધ? સરેરાશ અવરોધ લેવાનું. કયો અવરોધ લેવાનો? સરેરાશ અવરોધ. ખબર પડી ગયા? આગળ જવા દઉં. ઓકે, દાખલો કયો આવ્યો? પ્રશ્ન કયો આવ્યો? 8મો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે કેટલો? 12. કેટલો આપ્યો છે? 12. બીજું, એમ્પિયર કેટલો આપ્યો છે પ્રવાહ? હા, અવરોધક નો અવરોધ શોધો. સૌથી હેલ્લામાં હેલ્લું, સૌથી ઓહમનો નિયમ વાપરો. દાખલો પૂરો. આર શોધવાનું. એટલે આર તમે ના શોધ્યો અત્યારે જ? આ ના શોધ્યો? આ સૂત્રનો ઉપયોગ કરો, જવાબ આવી ગયો. તો સૌથી હેલ્લામાં હેલ્લું. હા, પણ પ્રોબ્લેમ ક્યાં થાય ખબર છે? અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો તમને પ્રવાહ આપ્યો છે 2.5 MA. આ એમ વાળું તમે યાદ કરો, મેં આગળ ચલાવીશું. એમ હોય તો કેટલી લખવાની? 10⁻³ લખવાની. કેટલી લખવાની? 3 એમ્પિયર. આ જો ખબર પડી ગઈ ને તો પછી દાખલો આવડી. ક્લિયર? ચાલુ કરીએ દાખલો. હા સાહેબ, ધ્યાન આપજો. અહીંથી આપણે દાખલો ચાલુ કરીએ. ચલો, વી કેટલા છે? 12. ચલો, ઓહમનો નિયમ IR કોને કરતા બનાવો? R ને કરતા બનાવો. ચલો, વી કેટલા? 12. I કેટલા? ઓકે, -3. ક્લિયર? આનો જવાબ તમે લાવશો તો તમારો જવાબ આવશે આ તમારો જવાબ. આ તમારો જવાબ છે. કિલોમાં ફેરવવા હોય, શામાં ફેરવવા હોય? કિલોમાં. તો 1000 વડે ભાગી દેવાના. કેટલા વડે ભાગી દેવાના? 1000 વડે ભાગી દેવાના. તો તમારે શામાં ફેરવાઈ જશે? કિલોમાં ફેરવાઈ જાય. ચલો, આવડી ગયા, આવડી ગયા. તો જવાબ શું આવ્યો? 1.8 કિલો ઓહમ અવરોધ. કિલો ઓહમ. દાખલો પૂરો. સર, પણ અમે પરીક્ષામાં કિલોમાં ના ફેરવીએ ના આટલું રાખીએ તો પૂરેપૂરા માર્ક? હોવ, પૂરેપૂરા માર્ક. આખા સ્વાધ્યાયમાં સૌથી હેલ્લામાં હેલ્લું હોય તો કયા નંબરનો છે પ્રશ્ન? 8મા નંબર. હા, એક જ મગજમારી છે. કઈ? આ એમ નું કેટલું કરી દેવાનું? હા, તમે અહીંયા કિલોમાં નહીં ફેરવો ને એક સમય માટે ચાલી જશે. સાહેબ જોડે બે જવાબ હશે. એક ઓહમ વાળો જવાબ હશે અને કિલો વાળો જવાબ. કિલો વાળો જવાબ હોય તો કેટલા વડે ભાગવાના? 1000 વડે. તો 48 ભાગ્યા 10 તો કેટલા મીંડા છે? 1. તો પોઈન્ટ કેટલા આંકડા આગળ આવે? 1 આંકડા આગળ. એટલે શું આવે? 4.8 કિલો ઓહમ. ખબર પડી ગઈ? આગળ જવા દઉં. ચલો, બીજું 9મા નંબરનો દાખલો. અવરોધ 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 શ્રેણીમાં જોડવામાં આવે છે અને આ 12 ઓહમનો અવરોધ વહેતો વિદ્યુત પ્રવાહમાં કેટલું? ઓહો, હેવી દાખલો છે. કેટલા બધા અવરોધ આપી દીધા છે. ધરાઈને અવરોધ આપી દીધા છે.
ઓકે, શ્રેણીમાં જોડવામાં આવે છે. ચલો મને એમ કહો, આને શું કહેવાય? વી. વી કેટલા છે? 9. ચલો R1 કેટલા? 0.2, R2 0.3, R3, R4, R5 કઈ રીતે જોડી છે? શ્રેણીમાં. ઓકે, હવે શ્રેણીમાં જોડી હોય તો શ્રેણીનું સૂત્ર તો ખબર જ છે ને, R S બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5. તો આ બધાનો સરવાળો કર્યો તો જવાબ શું આવ્યો? R નો 13.4. હવે શું શોધવાનો છો? વિદ્યુત પ્રવાહ. તો ઓહમનો નિયમનું સૂત્ર મૂકી દો અને R ને છેદમાં લઈ જાઓ તો જવાબ આવી જશે 0.6. તો શ્રેણી જોડાણમાં હોવાથી દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે 12 ઓહમમાંથી વિદ્યુત પ્રવાહ આટલું પસાર થાય. ક્લિયર? આ દાખલો ખબર પડી. હવે થોડું આપણે ડિટેલમાં જોઈએ. હવે શામાં જોઈશું આપણે? ડિટેલમાં. ચલો સૌથી પહેલા શું આપેલું છે? વી. વી કેટલા છે? 9. ચલો R1 કેટલા? 0.2. R2 કેટલા? 0.3. R3 કેટલા? 4. R4, R5 કેટલા છે? 12 ઓહમ. ક્લિયર? તો હવે સૌથી પહેલા મારે પ્રવાહ શોધવું હોય, મારે શું શોધવું છે? પ્રવાહ. તો હું ઓહમનો નિયમનો ઉપયોગ કરીશ. સૂત્ર શું છે? V બરાબર IR. સૂત્ર શું છે? V બરાબર IR. પ્રોબ્લેમ એ છે કે મારી જોડે V છે. શું છે? હા, I શોધવાનું છે. I શું કરવાનું છે? અને R પણ નથી. R આપેલા આ કેટલા બધા R છે અને પાછું કયું જોડાણ છે? હા, તો સૌથી પહેલા R શોધી લઈએ. સૌથી પહેલા શું શોધી લઈએ? R. ચલો હવે ધ્યાનથી જુઓ. તો અહીં દરેક અવરોધને કયા જોડાણમાં રાખેલું છે? શ્રેણી જોડાણમાં રાખેલું છે. શ્રેણી જોડાણમાં રાખેલ છે. તો ચલો સૂત્ર શું આવે? R S બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5. ચલો 0.1 વત્તા 0.2 વત્તા 0.3 વત્તા 0.5 વત્તા 12. જવાબ લાવો હેડો. શું આવે? તો જવાબ આવે છે 13.4 ઓહમ. કયું? 2 છે? 2 હે ને? 2 છે. એટલે અહીંયા ભૂલ છે મારે. શું મને કહો, શું કીધું તમે? આ અહીંયા અહીંથી ચાલુ થાય છે. ગણ લેજો 5 જ છે ને? હવે ભૂલથી મારે એક વાર લખી. ચલો હવે કમ્પ્લીટ છે 5. હા, આ ખબર પડી ગઈ. હવે મને કહો, R મળી ગયું કે ના મળી ગયું? હવે સૂત્રમાં કિંમત મૂકો. જવાબ આવી ગયો. ખબર પડી ગઈ. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. V બરાબર IR. અહીંયા S લખી દઉં. પ્રવાહ સરખો હોય કે અલગ અલગ હોય? સરખો જ હોય. ક્લિયર? ચલો V કેટલા છે? 9. RS કેટલા? I ના RS કેટલા લાયા? ચલો ક્યાં જાય? ભાગાકારમાં. જવાબ શું આવશે? I નો 0.6 આવશે. શું આવશે? 0.6. 0.6 એમ્પિયર. હવે લખીશું પ્રવાહ મળી ગયો. તો અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહ 0.6 એમ્પિયર પસાર થાય છે. ઇમ્પ્રેશન સાડી પાડવી હોય તો આવું લખવાનું. અહીં ચાલી છે 6 7 લખો, 67 લખો, ચાલી છે. પોઈન્ટ પાછળનું એક જ આંકડો જોવાનો. પછી વધારે પડતા આંકડા જોવા બેસવાનું નહીં. દરેક અવરોધ શ્રેણી જોડાણમાં છે. દરેક અવરોધ કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. ઓકે,
જો શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય? હંમેશા સરખો હોય. વિદ્યુત પ્રવાહ કેવો હોય? હંમેશા સમાન. બસ આટલું લખો, ના લખો તો એ ચાલે. આ વધારાનું લખ્યું. આ બે મુદ્દા ના લખો ને તો એ ચાલે. આ મુદ્દો અને આ મુદ્દો નહીં લખો તો પણ ચાલશે. આગળ જવા દઈએ. 9મું પૂરું થાય છે. કયા નંબરનો આયા? 10મા નંબરનો. મસ્ત દાખલો છે, જોઈએ. છેલ્લો દાખલો આજનો. કેટલા ઓહમ છે? એટલે કે અવરોધ કેટલો? 176. અવરોધને સમાંતર જોડવા જોઈએ, જેથી 220 વોલ્ટ લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહશે. કેટલા અવરોધ જોડીએ? શું કહે છે? કેટલા અવરોધ જોડીએ? આ પ્રશ્ન છે આપણો. એવા તો કેટલા અવરોધ જોડું કે મારે આ ટોટલ અવરોધ કેટલો છે? હા, એવા કેટલા અવરોધ જોડું કે મને કેટલો પ્રવાહ મળે? 5 એમ્પિયર. મસ્ત પ્રશ્ન છે, અત્યાર સુધીનો સૌથી સારામાં સારો અને મારો ફેવરેટ છે. ઓકે, તો આ ખાસ કરજો. 10મા નંબરનું ખાસ કરજો. હવે જો કેટલા હોય ને, કેટલા એટલે n ની વાત હોય. કેટલા હોય તો કોની વાત હોય? n ની વાત છે. ક્લિયર? તમને યાદ અપાવું તો આપણે ખબર શોર્ટકટ ટ્રીકમાં આપણે એક સૂત્ર લખ્યું હતું, RP બરાબર R ભાગ્યા n. યાદ આવે છે? યાદ આવે છે? આવું કંઈક સૂત્ર લખ્યું હતું આપણે શોર્ટકટ ટ્રીકમાં. હા સર, આ યાદ તો છે, થોડું થોડું તો યાદ છે. બરોબર છે. હવે ધ્યાન આપો. આનો ઉપયોગ કરીએ એ પહેલા હું તમને 2-3 પ્રશ્ન પૂછું. આનો ઉપયોગ કરીને પહેલા શું પૂછું? 2-3 પ્રશ્ન. હવે મને એમ કહો, આપણે સૌથી પહેલા કુલ અવરોધ લઈ લઈએ. કેમ? અહીંયા આપણને કુલ અવરોધ ખબર નથી. ચલો હવે ધ્યાન આપજો. સૌથી પહેલા કુલ અવરોધ શોધી લઈએ. કુલ અવરોધ કઈ રીતે શોધાય? ઓહમના નિયમનો ઉપયોગ કરીશું. R બરાબર V/I. V કેટલા છે? 20. I કેટલા છે? 15. તો મને કુલ અવરોધ મળી જશે. મને શું મળી જાય? કુલ અવરોધ મળી જશે. કુલ અવરોધ કેટલો છે? 44. કુલ અવરોધ કેવો છે? 44. અને યાદ કરો, આ અવરોધ કેવો હશે? સમાંતર વાળું છે. હવે એક પ્રશ્ન યાદ કરો, હું થોડું ડિટેલમાં ચલાવું. લાક્ષણિકતા યાદ કરો સમાંતરમાં. એમાં 3જા નંબરનો મુદ્દો યાદ કરીએ. સમાંતરના 3જા નંબરની લાક્ષણિકતા. તો આપણે એક શબ્દ લખાયું હતું કે સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળે છે. શામાં? સમાંતરમાં. અને શ્રેણીમાં કયો શબ્દ વાપરતા હતા? કે સમતુલ્ય અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો મળે છે. એટલે આપણે રિયલમાં એક અવરોધ કેટલાનું છે? 76 નું છે. એક અવરોધ કેટલાનો છે? 176. અને આપણને કેટલા મળ્યા? નાના મળ્યા કે ના મળ્યા? આરપી હા કે ના? એટલે આ જવાબ આપણો કેવો છે? રિયલમાં સાચો છે. આ રિયલમાં જવાબ કેવો છે? સાચો છે. હવે અહીંયા આરપી કેટલા લખ દઉં? 44. આર કેટલા છે? હા, તો તમને n મળી જાય. દાખલો પૂરો થઈ ગયો. ખબર પડી? એટલે આરપી એટલે શું? કુલ અવરોધ. કુલ અવરોધ શોધ્યા તો ડાયરેક્ટ આપણે કયું સૂત્ર વાપરે? V/I. V કેટલા છે? હા. પ્રવાહ કેટલો છે? હા, તો ભાગાકાર કરો. કેટલા આવ્યો? 44. એટલે કુલ અવરોધ 44 જ આવે. અને નિયમ સમાંતરમાં સમતુલ્ય અવરોધ, આનો બીજું શું નામ છે? કુલ અવરોધનું બીજું શું કહેવાય? સમતુલ્ય અવરોધ. કુલ અવરોધનું બીજું નામ સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો મળે છે. તો આ છે એના કરતા પણ કેવું મળ્યું? નાનું મળ્યું. ઓકે, હવે દાખલો ગણીએ. કઈ રીતે ગણે? ચલો, આર કેટલા? ઓકે, વી કેટલા? 220. આઈ કેટલા? 5 એમ્પિયર છે. હા, આ તો આવા અવરોધ છે. આવા કેટલા અવરોધ કરું? આવા કેટલા અવરોધ કરું કે મને પ્રવાહ કેટલો મળવું જોઈએ? 5 એમ્પિયર. તો હું એક કામ કરું કે પહેલા કુલ પ્રવાહ શોધી લઉં. શું શોધી લઉં? સોરી, કુલ પ્રવાહ કે કુલ
અવરોધ, એનું બીજું નામ શું? સમતુલ્ય અવરોધ. આપણે કયા જોડાણમાં છે? આ કયા જોડાણમાં છે? વાહ વાહ વાહ, સમાંતરમાં છે તો કેમ બીઓ છે? વી ભાગ્યા આઈ. ચલો અહીંયા હું સમાંતરમાં છે તો શું લખ દઉં? પી. તો આર પી બરાબર વી કેટલા? હા ભાગ્યા 5. તો આરપી કેટલા મળ્યા? 44 ઓહમ. હવે હું પેલું શોર્ટકટ વાળું સૂત્ર વાપરી લઉં. આરપી બરાબર આર ભાગ્યા એન. ચલો આરપી કેટલા આયા? 44. આર કેટલા? 176. અને એન, એન એટલે શું? કેટલા. અહીંયા જો તમને કેટલા હોય, કેટલા જ્યારે પણ, ત્યારે શું સમજવાનું? એન શોધવાનું કીધું છે. કેટલા ટુકડા, કેટલા અવરોધ, કેટલા અવરોધ છે? ચલો આપણે એન ના ઉપર લઈ જઈએ. 176 ભાગ્યા 44 કરો. શું જવાબ આવે મને કહો? તો તમારો જવાબ આવશે 4. તો કેટલા અવરોધ જોડવા પડે સમાંતરમાં? 4 અવરોધ જોડવા પડે. આ રીતે કેટલા અવરોધ જોડવા પડે? 4 અવરોધ. કઈ રીતે જોડવા પડે? સમાંતરમાં જોડવા પડે. આ કેટલા ઓહમનું? 100 ને હા ઓહમ, ઓહમ, ઓહમ અને ઓહમ. ખબર પડી? આ સૌથી સારામાં સારો દાખલો છે. મેં તમે ગાઈડમાં જશો ને તો ગોથા ખાઈ જશો. ગાઈડમાં તો બહુ લાંબુ આપ્યું છે. આપણે તો શોર્ટકટ ટ્રીકનો પણ ઉપયોગ કર્યો છે. આપણે તો શાનો ઉપયોગ કર્યો છે? શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કર્યો છે. આ ખબર પડી ગઈ છે? કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો પૂછી લો. કમ્પ્લીટ છે? આગળ જવા દઉં? ઓકે, બસ અહીંયા સુધી રાખીશું, 10 સુધી. ક્લિયર? તો કાલે બીજા 8 પ્રશ્નો હું પેલા લોકોને ચલાવીશ. એટલે ભાગ લગભગ ને લગભગ આ 12મો ભાગ છે ને, 13 કાં તો 14 ભાગ બનશે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. જઈ શકો છો.